હાલો દોસ્તો આપણે બ્રાહ્મણ આગળ જઈએ છીએ અને જો આપણી બધી બેઠક છે જોઈ લેજો દોસ્તો જોઈ લ્યો આ બધું કામ ચાલુ જ છે આ જો ક્રિયા ચાલુ જ છે દોસ્તો આ કામ ચાલુ જ છે બધું આપણે ચપ્પલ ઉતાર નાખી જાય ચાલો દોસ્તો આપણે ચંપલ ઉતાર નાખી બ્રાહ્મણ છે આપણા બ્રાહ્મણ છે બોલો બોલો જય માતાજી આવો ભાઈ આવો જય માતાજી દાદા આ 1200 એવું ધામ છે જૂનું પુરાણી ધામ છે બરોબર દરેક પિતૃના કામ આ 1200 મહાદેવે થાય છે એવું વરદાન છે જૂનું કે જે પિતૃ કાર્ય બાળાચરી મુખ આનું નામ બાળાખડી જૂનું હતું એવું રાજાશાહીનું એ બાળા અભ્યાસ થઈ અને બાળાચરી એવું નામ થયું છે દરેક પિતૃની મોક્ષ ગતિ અહીંયા મહાદેવ 1200 મહાદેવ છે એની માટે ગાયે ખરી મેલી છે જે પિતૃના કામ થાય દરેક પિતૃ કામ મોક્ષ ગતિને એ પિતૃ પામી જાય છે અને દરેક કુટુંબને આશીર્વાદ આવે છે એવું પુરાણી સ્થળ છે અને દરેક કાર્યો કરવા માટે પિતૃ કાર્ય શ્રદ્ધા અને ભક્તિથી બધા લોકો અહીં આવે છે અને દરેક કામ પરિપૂર્ણ થાય છે એવું આ જગ્યાનું વચન છે પ્રમાણ છે એટલે દરેક કાર્યો બધા પિતૃ કાર્ય અહીંયા ચાલે જ છે બધે પિતૃ ચાલે ધોમ કાર્ય ચાલે ચૈત્ર મહિનો ભાદરવો મહિનો કારતક મહિનો બધે જુઓ કામ ચાલુ જ છે શ્રદ્ધા અને ભાવથી પિતૃ કાર્ય કરે છે અને આશીર્વાદ મળે છે દોસ્તો આપણે આ બાલાચડીનો ઇતિહાસ હતો જે આપણે મધુ અદાએ કીધું છે અને આ ઇતિહાસ આપણો હકીકતનો ઇતિહાસ છે દોસ્તો હા આ બાલાચડીનો આપણો ઇતિહાસ હકીકતનો શું કહ્યું કાકા તમારું હા બરોબર છે આ ઇતિહાસ રહ્યો એ બરોબર છે પુરાનો છે હા બરોબર આ મેન વાત છે આખા વ્લોગમાં મેન વાત આ છે મધુ અદાએ કીધું ને બહુ સમજવા જેવી વાત છે જૂનો ગોમતીનો ઘાટ કહેવાય છે ગોમતી ઘાટ એટલે ગોમતી આપણી દ્વારકામાં આપણે ગોમતી ઘાટ ક્યાં કહેવાય દ્વારકામાં પણ અહીંયા ગોમતી ઘાટ કહેવાય છે પિતૃગતિ પામવા એમાં પિંડ પધરાઈ જાય એટલે ઉવાનું પુણ્ય અહીંયા મળે છે એવો આ ગોમતી ઘાટ છે અને જૂનું પુરાણી સ્થળ છે પિતૃઓ સાથ થાય અને આશીર્વાદ આપે છે દરેકના કામ સફળ થાય તો દોસ્તો જુઓ બધું સમજાવી દીધું છે આપણે અદાએ અને આ ઇતિહાસ બહુ સત્ય ઇતિહાસ છે બરોબર આ એક સમજવા જેવી વાત છે બહુ દૂર દૂરથી અને ભાઈ લાઈક કરી દેજો હા આ સમયમાં સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં રાખજો લાઈવ રાખજો